આજે આપણે જવાનું છે મામાદેવના મંદિરે, એ પણ ગોંડલ. અત્યારે ક્યાં જવાનું છે? અહીંથી જવાનું સીધા કમડિયા મામાના દર્શન કરવા. તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છે ખોડલધામ. તો હેલો યુટ્યુબ ફેમિલી, જય સિયારામ, જય સોમનાથ અને હર હર મહાદેવ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારો મારા એક નવા વ્લોગ ની અંદર. તો ફરી એકવાર આવી ગયો છે એક નવો વ્લોગ લઈને, અને ફરી એકવાર આજે જવાનું છે આપણે ક્યાં ખબર? તમને ટાઇટલ અને થંબનેલ જોઈને ખબર પડી જ ગયા હશે. આજે આપણે જવાનું છે મામાદેવના મંદિરે, એ પણ ગોંડલ. એ પણ આપણે ફર્સ્ટ ટાઈમ બધા ભાઈબંધો સાથે. જો આ એક ભાઈ ઉભો છે, આ એક ભાઈ છે ને બીજા બધા આપણા ગાડીએ છે. તો ચાલો ટાઈમ વેસ્ટ નથી કરવો, સીધા ગાડીમાં બેસીને નીકળીએ સીધા ગોંડલ. આગળની વાત આપણે રસ્તા પર કરશું. તો કન્ટિન્યુ લેજો એન્ડ લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખજો. બોલો જય મામાદેવ. જય મામાદેવ. તો કમેન્ટ બોક્સમાં જય મામાદેવ લખી નાખજો, ભૂલતા નહીં. તો ચાલો ફેમિલી, હવે આપણે ગાડી પર બેસી ગયા છે અને ગાડી ચાલુ પણ થઈ ગઈ છે ફાઇનલી. તો ફેમિલી અત્યારે આપણે પહોંચી ગયા છે મેંદરદા હોટલમાં ચા પીવા. ઘણા બધા ચા મિત્રો મેંદરદા આવી ગયા છે ચા પીવા. રસ્તે રોકાઈ ગયા, સારી હોટલ ક્યાં મળી નહીં, અહીંયા મળી મસ્ત સારી. અને ચા પીવા રોકાઈ ગયા, સારી ચાની મસ્ત છે અહીંની. ચલો હવે ચા પી લે ગરમા ગરમ, પછી આપણે સફરને કન્ટિન્યુ કરીએ. ફેમિલી અત્યારે આપણે પહોંચી ગયા છે બીજી હોટલે, અને એમાં આપણે બીજી હોટલે ખાલી ચા પીધો હતો ને અત્યારે અહીંયા આપણે પફ ખાવાના છે. ચાલો મિત્રો, પહોંચી ગયા છે હોટલે અને ખાયા છે પફ. બે અહીંના પફ અલગ જ છે, એક નંબર. ચાલો ફેમિલી અત્યારે આપણે પહોંચી ગયા છે મામાદેવના મંદિરે. જો કે ઠીક રસ્તામાં જ આવતું હતું. જો આ છે મામાદેવનું મંદિર. જો અહીં આપણે રસ્તામાં આવતું હતું ને મારા મામાદેવનું મંદિર આવ્યું. આપણે જાય તો મામાદેવના મંદિરે રસ્તામાં આવ્યું, સિગરેટ બોઈ દઈએ ગાડી. 1 hour later. ફાઇનલી આપણે પહોંચી ગયા છે મામાદેવના મંદિરે ગોંડલ, ખીજરાવાળા મામાદેવ મંદિર. જો સામે મામાદેવનો બોર્ડ છે, અને અહીંયા પણ જોઈ લો તમે, જય શ્રી ખીજરાવાળા મામાદેવ મંદિર ગોંડલ. અને આ છે મેન મંદિર આપણું મામાદેવનું, ખીજરાવાળા મામાદેવ છે. તો ચલો અત્યારે સવારના 5 વાગી ગયા છે અને આપણે આવવાનું હજી બાકી છે. નાહી ધોઈ ફ્રેશ થઈને આપણે કરશું મામાદેવની આરતી ને દર્શન કરશું, અને તમને બી આરતી કરાવશું અને દર્શન કરાવશું. તો ચાલો હવે અંદર મંદિરની અંદર પ્રવેશ કરીએ. તો ચાલો. તો ચાલો મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છે ગોંડલ ખીજરાવાળા મામાદેવના મંદિરે. તો અત્યારે સવારના 5 વાગ્યા છે. તો ચાલો પહેલાં પહોંચી ગયા છે અને ફ્રેશ થઈ જાય, નાહી ધોઈ લઈએ, અને પછી આપણે મામાદેવની સવારની આરતી લેવાની છે. ચાલો હવે કન્ટિન્યુ રહેજો, ને પછી સવારનું વ્યૂ દેખાડો અહીંનું કેવું છે કેવું નહીં, પછી દર્શન કરાવો તમને પણ ને અમે પણ દર્શન કરીએ. ચાલો પહેલાં નાહી ધોઈને ફ્રેશ થઈ જાય. તો કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો અને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી. 1 hour later. તો ફેમિલી અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે બધા ફ્રેન્ડ. એનો ગોંડલમાં છે મામાદેવના મંદિરે, ખીજરાવાળા મામાદેવના મંદિરે, અને સવાર પડી ગયું છે ને એનું વ્યૂ કંઈક આવું છે જુઓ. અને અહીંની આરતી પણ ચાલુ થઈ ગઈ છે. ચાલો પહેલાં મામાદેવની આરતી કરી લઈએ અને પછી તમે
તો ચાલો ફેમિલી, અત્યારે આપણા દર્શન પણ થઈ ગયા છે અને સવાર પણ પડી ગયું છે. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને મસ્ત મજાના મામાના દર્શન થઈ ગયા છે. અને મિત્રો મામાના દર્શન કરીને એટલો આનંદ આવ્યો ને કે મિત્રો વાત જ પૂછવામાં. કેમ કે આજે સવારના મામાની આરતી લીધી અને પછી દર્શન કર્યા ને તો આનંદ તો આવે છે જ. કેમ કે જે માટે અમે આવ્યા હતા ને એ અમારું કામ છે અને દર્શન એટલા મસ્ત થયા ને કે મારા મોઢામાં કંઈ શબ્દ નથી તમને કહેવા માટે. અને આજે પછી ગુરુવારે છે એટલે અમે બધા ફ્રેન્ડે સફેદ કપડાં પહેરી લીધા છે. જાઓ મારા બધા ફ્રેન્ડ પાસે એમને બતાવું એ લોકોના કપડાં. તો ચાલો અને પેલા વ્યૂ જુઓ. આ જુઓ એનો કે વ્યૂ છે. એનું જો મોર્નિંગનું વાતાવરણ છે એક નંબર. બોલ. જય મામાદેવ. હા જય મામાદેવ. 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 જય જય મામાદેવ. જય મામાદેવ. તો ફેમિલી કમેન્ટ બોક્સમાં જય મામાદેવ લખી નાખજો. અને અત્યારે આપણા દર્શન મસ્ત મજાના થઈ ગયા છે અને અત્યારે આપણે ચા આપ્યો છે એટલે ચાલો અહીંથી ચા પી લઈએ, મામાદેવની પ્રસાદી લઈ લઈએ અને પછી આગળનો પ્લાન છે કન્ટિન્યુ કરીએ. તો ફેમિલી આપણે મામાદેવના દર્શન કરી દીધા છે અને દર્શન કરીને તો બહુ જ મજા આવી અમે લોકોને. અને અત્યારે અમે લોકો છે ગોંડલ મામાદેવના મંદિરે, ખીજરાવાળા મામાદેવના મંદિરે. અને અહીંથી આપણે જવાનું છે કમડિયા મામાદેવના મંદિરે. અને આજે આપણો ગુરુવાર છે એટલે ફૂલ આપણે બધા ભાઈઓનો પ્લાન છે મામાદેવના દર્શન કરવાનો. તો અહીંના દર્શન થઈ ગયા છે અને અહીં થોડી બેસી પણ લીધું, ફોટો બી પાડી લીધું અને બહુ જ અમને આનંદ આવ્યો. તો તમે પણ એકવાર આવજો ગોંડલ ખીજરાવાળા મામાદેવના દર્શન કરવા, તમને બહુ મજા આવી જશે. અહીંયા એવા એ લોકો લગભગ 4 વાગ્યાને પહોંચી ગયા હતા. પછી આરામ કર્યો, કપડાં ચેન્જ કર્યા, નાહી ધોઈને પછી આપણે મામાદેવના દર્શન કર્યા. તો ચાલો અહીંથી આપણે નીકળવાનું છે કમડિયા મામાદેવના દર્શન કરવા. અને અહીંયા બહુ મજા આવી ગઈ, બહુ શાંત વાતાવરણ છે અને બહુ અલગ જ આનંદ આવ્યો. એટલે તમે પણ આવજો કોઈક વાર અને કમેન્ટ બોક્સમાં જય મામાદેવ લખવાનું નહીં ભૂલતા. ચાલો અહીંથી નીકળે સીધા કમડિયા જવા માટે. A few moments later. ચાલો ફેમિલી, અત્યારે આપણે ગોંડલથી નીકળી ગયા છે અને ગાડીમાં બેસી જવાનું છે આપણે એક બીજા મામાદેવના મંદિરે. લોકેશન ક્યાં છે તો મને પણ ખબર નથી, જઈ પછી ખબર પડે. આ છે આપણી ગાડી, ये एक गाड़ी આ છે ડ્રાઈવર ગાડીના, આ છે બીજા બધી ये है हम. તો મિત્રો આપણે ગોંડલ ખીજરાવાળા મામાદેવના દર્શન કરીને ત્યાંથી નીકળી ગયા હતા અને ગાડીમાં બેસીને આવી ગયા છે. રસ્તામાં બીજું મામાદેવનું મંદિર આવ્યું હતું, ત્યાં આપણે રોકાઈ ગયા છે. તો કે સાંઠિયા પુલવાળા મામાદેવનું મંદિર છે. આ સામે છે મામાનું મંદિર, જુઓ. જય મામાદેવ. ઠીક પુલની બાજુમાં જ છે મામાદેવનું મંદિર. તો ચાલો હવે. તો ચાલો સૌથી પહેલા દર્શન કરવા જાય મામાના. ચાલો. તો ચાલો મિત્રો, ફાઇનલી આપણે મામાદેવના દર્શન કરી નાખ્યા છે. ને અત્યારે ક્યાં જવાનું છે? અહીંથી જવાનું સીધા કમડિયા મામાના દર્શન કરવા. ચલો ટાઈમ વેસ્ટ નથી કરવો, સીધા નીકળીએ આપણે કમડિયા જવા માટે. ચાલો કન્ટિન્યુ ચલો. બન્યા. આ મારા ડ્રાઈવર છે, 2 જણા જો. ડ્રાઈવર તને ને આ 2 ભાઈઓ. તો ચાલો ફેમિલી, ફાઇનલી આપણે પહોંચી ગયા છે કમડિયા મામાદેવના મંદિરે. અહીંયા ગેટ છે. તો ચાલો હવે અંદર જઈએ અને દર્શન કરીએ. આપણે બીજા બધા ભાઈઓ છે એ લોકો ચાલીને જાય છે જો. તો ચાલો ફેમિલી, ફાઇનલી આપણે પહોંચી ગયા છે કમડિયા. અને અહીંનો માહોલ અને મોસમ એટલો મસ્ત છે ને કે તમે વાત પૂછોમાં. ઉપરથી વરસાદ આવે છે ને આ વાતાવરણ કંઈક આવું છે જુઓ, વાદળા વાદળ છે ઉપર ઉપર. અને ચાલીને અત્યારે જાય છે આપણે મંદિરે કમડિયા અને સામે જ આપણા મામાદેવ બેઠેલા છે. તો મિત્રો ફાઇનલી આપણે મંદિરની અંદર પહોંચી ગયા છે. તો ચાલો સૌથી પહેલા આપણે મામાના દર્શન કરીએ. તો ચાલો, આનું જો વ્યૂ કંઈક આવું છે.
તો મિત્રો ફાઇનલી આપણે મામાદેવના દર્શન કરી નાખ્યા છે, પણ કમટિયાવાળા મામાદેવ વ્યૂ તો જો મિત્રો કેટલું સુંદર છે. તો ચલો હવે મામાના દર્શન કરી નાખ્યા છે. તો હવે બધા મિત્રો જાય છે આપણી ગાડીએ. હવે આગળ ક્યાં જવાનું છે તો કંઈ નથી ખબર, હવે એ જ ડિસાઈડ કરે છે. તો ક્યાં જશું ક્યાં નહીં એ તમને વ્લોગમાં ખબર પડી જશે, તો તમે વ્લોગમાં એન્ડ બની આડે. અત્યારે આપણે કમરિયાથી જવાનું છે રાંદલ માતાના દર્શન કરવા, જો કે અત્યારે ઠીક અહીંથી તો નજીક જ છે. તો ચાલો ગાડી રેડી છે બેબી, ચાલો સીધા ભાગ્યા આપણે. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે રાંદલ માતાજીના મંદિરે. જો ચાલો મંદિરની અંદર એન્ટ્રી કરીએ. ફાઇનલી મસ્ત મજાના દર્શન થઈ ગયા છે, અને મંદિરની અંદર તો વિડીયો શૂટ અલાઉડ હતો નહીં, એટલે કંઈ કર્યો નહીં. જેટલો થયો એટલો ઉતાર્યો હશે. તો ચલો અત્યારે આવી ગયા છે બજારમાં ખરીદી કરવા. તો સામે બધા મિત્રો A few moments later. ફેમિલી ફાઇનલી આપણે વીરપુર પહોંચી ગયા છે, અને અહીં તો મંદિરની અંદર તો વિડીયો શૂટ અલાઉડ નથી, તો બરાબરથી જ આપણે દર્શન કરવા પડશે. તો ચાલો હવે જઈએ અને કન્ટિન્યુ બન્યા રહેજો. આગળ ગલી છે વીરપુરની, રસ્તામાં રખડીએ છીએ, અત્યારે જાય છે દર્શન કરવા માટે. તો કન્ટિન્યુ રહેજો. 1 hour later. અત્યારે આપણે દર્શન કરી અને બરાબર નીકળી આવ્યા છે. અને મંદિરની અંદર તો વિડીયો શૂટ અલાઉડ નથી, એટલે અત્યારે હવે દર્શન તો કરીને બરાબર નીકળી ગયા છે. અત્યારે બરાબર વરસાદ પણ આવે છે. વરસાદની અંદર બધા ભાઈઓ છે એ લોકો આ બધું આવ્યા છે ખરીદી કરવા માટે. દર્શન તમને કરાવી શકશો, મંદિરની અંદર વિડીયો શૂટ અલાઉડ નથી એટલા માટે. ચાલો હવે થોડીક વાર ખરીદી કરી લઈએ, કેમ કે બહુ મસ્ત આઈટમ મળે છે. જુઓ મિત્રો, પાછા મહિલા જય જલાડા. તો ચાલો ફેમિલી, અત્યારે આપણે જલારામ બાપાના દર્શન કરી વીરપુરની અંદર, ને અત્યારે જવાનું છે આપણે કાગવાડ ખોડિયાર માતાજીના દર્શન કરવા. જો જે બધા રેડી જ છે ભાઈઓ. અને જો કે આપણે મંદિરની અંદર ફોટોશૂટ કે વિડીયો શૂટ અલાઉડ હતું નહીં, એટલા માટે આપણે કંઈ કર્યું નહીં. બહારથી જેટલું બન્યું એમાં તમને બતાવ્યું. તો ચલો આ ટ્રીપની અંદર તો બહુ મજા આવે છે. તો ચાલો હવે સીધે છે આપણે કાગવડ માં ખોડિયારના દર્શન કરવા. 1 hour later. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ કાગવડ ખોડિયાર માતાજીના મંદિરે. અત્યારે તો બારોબર છે, અને બારોબરનો તમને વ્યૂ બતાડું છું. એનો વ્યૂ જો મિત્રો કેટલું સુંદર છે. તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છે ખોડલધામ. અને હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો છે, અને મારો એક્સપિરિયન્સ કેવો છે કેવો નહીં ચલો તમને કઈ. ફર્સ્ટ ટાઈમ આવ્યો છે, ચાલો જઈએ અને દર્શન કરીએ અને તમને પણ કરાવીશ. તો મિત્રો મંદિરની અંદર આવી ગયા છે, અને મંદિરની અંદર આવીને શું અહીંનો વ્યૂ છે મિત્રો, હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો છે ને, એવું લાગે છે કે તમે અલગ જ બહુ મોટા વિશાળ મંદિરમાં આવી ગયો છો એવું લાગે છે.
ચાલો ફેમિલી, અત્યારે આપણે ફાઇનલી દર્શન થઈ ગયા છે અને મંદિરની અંદર તો વિડીયો શૂટ અલાઉડ હતો નહીં, તે પણ મેં બરાબર તમને જેટલો દેખાઈ રહ્યો એટલો વિડીયો તમને બતાવી રહ્યો. અને પછી આપણે આવી ગયા છે નીચે અત્યારે ગાર્ડનમાં ફરવા, અને એનું ગાર્ડન એટલું વિશાળ છે ને કે ફરીને અમારે રાત પડી જવાની છે, પણ આ ગાર્ડન પૂરું થવાનું નથી. એટલે મેં નીચે ઉતરી ગયા છે. આ ચાલુ સીડી આવે ને, આમ સીડી ઉતરે, એને કંઈ નામ તો મને ખબર નથી, તમને ખબર હોય તો કમેન્ટમાં કહી દેજો. તો નીચે ઉતરી ગયા છે ને હવે જાય ગાર્ડન ફરવા, ગાર્ડનને ફરીએ, કેટલું મોટું છે, કેટલું વિશાળ છે જોઈએ. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. અને we must merely make a start. Savannah, Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a ride. Savannah. તો મિત્રો અત્યારે મંડીની આ સાઈડ એક ગાર્ડન હતું, એમાં ફરી લીધું અને ફોટા મસ્ત પાડ્યા હતા. અને એનું લોકેશન કાંઈ ઘટે નહીં. શું હજુ તો લોકેશન છે, તમને બતાવશું આગળ. હા, બહુ લોકેશન એમ સુંદર અને એટલે તમે વાત પૂછો એવું બેકગ્રાઉન્ડ. અને આ લોકોએ ફોટા મિત્રો પાડ્યો, ઢગલો કરીને એક ફોટાને. તો હા ભાઈ બહુ પહેલા જા ભાઈ. ચલો અચ્છા મંદિર આપણે કંઈક હવે આગળ જવાનું કે જ બધા. ચાલો જઈએ. ફેમિલી, અત્યારે આપણે છે ખોડલધામ, ખોડલ માતાના મંદિરે. અને અહીંનું ગાર્ડન એટલું વિશાળ છે ને, એટલું મોટું છે ને કે ફરીને થાકી ગયા. અને અત્યારે સાંજ પડી ગઈ છે અને વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે. આવી ગયા છે ચાની ચુસ્કી મારવા. હજી આપણું ગાર્ડન બાકી છે. હું તો ફર્સ્ટ ટાઈમ આવે છે, બીજા બધી ભાઈઓ કહે છે ત્યાં જવાનું છે આપણે. બધા ચાવી. A few moments later. ચાલો મિત્રો, આપણે આવી ગયા છે બગીચામાં, તો તમને બતાવું જોઉં. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a ride. Savannah, I'm coming home. Savannah. હાથ પકડો. રૂપિયાનો સિક્કો. મ્યુઝિક. ફેમિલી, અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા છે અને આ સરસ્વતી માતાની મૂર્તિ છે. અને આ પાણી છે ને, આમ આપણે અહીંથી એક સિક્કો નાખીએ ને તો પાણી છે ને એ સરસ્વતી માતાને જળ અર્પણ કરે છે. એ આપણે તમે જોયું આગળ વિડીયોમાં. તો જો મિત્રો, મારી પાછળ કેટલું ખૂબસૂરત અને સુંદર વ્યૂ છે. હરિયાળી ચારેય બાજુ. આપણે કાગવડમાં ખોડિયાર માતાજીના મંદિર આવ્યા હતા, પેલા સૌથી દર્શન કર્યા, ગાર્ડનમાં ઘૂમ્યા, અને અત્યારે આવી ગયા છે બીજા ગાર્ડનમાં. તો આ ટ્રીપમાં તમને બહુ એટલે બહુ જ મજા આવે છે. તો તમને મજા આવતી જશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચલો આગળનું વ્યૂ જોઈએ. તો મિત્રો, અત્યારે આપણે લક્ષ્મીમાં અહીંયા સિક્કો નાખ્યો, અહીંયાથી જળ અર્પણ થયું. અને આપણે અહીંયા બીજું જે સાવજ છે, અહીંયા સિક્કો નાખવાનો છે. તો જો અહીંયાથી જળ અર્પણ કરીએ. ચલો જળ પણ નહીં બોલીએ. જળ અર્પણ કરીએ. તો ભાઈ, જાણવામાં આવેલું છે કે સિક્કો નાખ્યો તો એમાં સાવજ બોલશે. તો ચાલો જોઈએ. નાખો જલ્દી. એ નગર બોલીને તો આપણે મોટી તો જે સિક્કો નાખો. We keep running faster and faster. I don't know what we're after, yeah. We keep up with disaster. I'm thinking that they're after me. We're running like faster and faster. We're running
તો મિત્રો આપણે કાગોડથી પહોંચી ગયા છે જુનાગઢ, અને જુનાગઢ શું કરવા ગયા છે તમને ખબર પડી જ ગઈ હશે. અમે જવાના છે ગિરનાર પર્વત ચડવા, અને સૌથી પહેલા મામાદેવના દર્શન કરાય પણ 3 જગ્યાએ. પછી ત્યાંથી ગયા વીરપુરથી પછી આવી ગયા આપણે કાગોડ, અને કાગોડથી આવી ગયા છે આપણે જુનાગઢ. તો શું કહેવાય, આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી નાખીએ. તો આપણે બીજો વ્લોગ આવશે ગિરનારનો, એ તમને જોવાનું નહીં ભૂલતા. તો આ વ્લોગ ગમ્યો તો લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે બધા મળીએ બીજા વ્લોગની અંદર. તો બાય એન્ડ લવ યુ ગાઈસ એન્ડ જય શ્રી રામ.